આ છે નિર્મલ ગુજરાત 2.0 અંતર્ગત બનેલો મોરબીનો આઇકોનિક વાવડી રોડ। શું સરસ કામ કર્યું છે હે ને। આ રોડના ખાતમુહૂર્ત સમયે કહેવામાં આવ્યું હતું કે 1.02 કરોડના ખર્ચે ડિવાઈડર બનાવવામાં આવશે, સ્ટ્રીટ લાઇટ બનાવવામાં આવશે, ડિજિટલ સ્ક્રીન, સ્ટ્રીટ સ્ટ્રક્ચર તેમજ ફૂટપાથ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। તે સમયે જણાવવામાં આવ્યું હતું કે 6 મહિનાની અવધિમાં આ જે રસ્તો છે તેનું કામ પૂરું કરી દેવામાં આવશે। આ વિડીયોમાં જોઈ શકો છો કેટલું સરસ કામ થઈ ચૂક્યું છે। ડિજિટલ સ્ક્રીન લાગી ગઈ છે કે જે અદ્રશ્ય સ્ક્રીન છે, જે માણસને તો દેખાતી જ નથી પરંતુ ફક્ત ને ફક્ત તંત્રને જ દેખાય છે। સ્ટ્રીટ લાઇટ પણ એટલી સરસ લગાવવામાં આવી છે કે દિવસના પણ તમે નીકળો તો ખાડા તમને ચોખ્ખા દેખાશે। સ્ટ્રીટ સ્ટ્રક્ચર એવું સરસ બનાવવામાં આવ્યું છે। ફૂટપારી તો આપ જોઈ શકો છો કેટલી સુવ્યવસ્થિત છે અને સ્વચ્છતાની તો શું વાત કરવી। રસ્તા પર કોઈ પણ જગ્યાએ સહેજ પણ કચરો દેખાતો જ નથી। અને જો ફૂટપારીની વાત કરવામાં આવે તો સરસ ટ્રી પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, વૃક્ષો વાવવામાં આવ્યા છે જે ગૌધન માટે ક્યાંક ને ક્યાંક જે ઘાસચારાનું કામ કરી રહ્યું છે। ખરેખર જે તંત્ર દ્વારા જે વચ્ચે વૃક્ષો વાવવામાં આવ્યા છે તે તો એટલા ઘટાદાર થઈ ચૂક્યા છે કે રસ્તા પર નીકળતા વાહન ચાલકોને પણ ઠંડકનો અહેસાસ થાય છે। જી હા, કેટલો સુવ્યવસ્થિત આઇકોનિક રોડ બનાવ્યો છે। જે આ રસ્તા પરના જે ફૂટપારી પરના જે ઝાડવા છે તે જે ગૌધન છે તે ચરી રહ્યું છે। આ એક પ્રેરણારૂપી રસ્તો કહી શકાય, રોડ કહી શકાય। સુવ્યવસ્થિત કામ છે। તંત્ર એટલું પણ માઇક આંગળું નથી જેટલું આપણે ગણી રહ્યા છીએ। આ રસ્તાની કામગીરીને ખરેખર સરાહનીય ગણી શકાય। આપનો આ બાબતે શું મંતવ્ય છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો।